અરવલ્લીના ગાબટની વાત કરી રહ્યા છે। આજે અરવલ્લીના ગાબટમાં લોકોના મગજમાં જાણે કે ભારેલો અગ્નિ હોય તેવું દેખાઈ રહ્યું છે। જે પ્રમાણે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે સોશિયલ મીડિયાની અંદર ગાબટ વિશેની રજૂઆતો કરવાવાળા કેટલાક વ્યક્તિઓ અંગેની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં છે, જેનો સ્ક્રીનશોટ અમે આપને બતાવી રહ્યા છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે। કહેવાય છે કે ગાબટને બાયડ તાલુકા જોડે રાખવા માટે ખાસ લોકો અને ગાબટની જનતાએ કમર કસી હતી અને એ માટે આંદોલનની શરૂઆત પણ કરવામાં આવી હતી। તો ગાબટનું બીજું એક ગ્રુપ જે હતું એ ગ્રુપ ગાબટને બાયડ જોડે ન જોડાવા દેવા માટે કમર કસી રહ્યું હતું અને તેમણે પણ આવેદનપત્ર આપ્યું હતું। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગાબટની અંદર બે જૂથ પડ્યા છે અને બંને જૂથો ગાબટને એક પૂર્વ તો બીજું પશ્ચિમ તરફ ખેંચી રહ્યું હોય તેવી દશા જોવા મળી। આ જ કારણે કેટલાક લોકોએ ગાબટને રાજકારણની જગ્યાએ રાજકારણ એટલે કે રાજ મેળવવાનું રણ બનાવી દીધું છે। ગાબટના વિકાસના માટે અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા છે। ત્યારે જનતામાં ચર્ચા ચાલી રહી છે કે કોણ ગાબટનો સાચો વિકાસ કરશે। આમ તો ગાબટની અંદર બની બેઠેલા નેતાઓની ભ્રમજાળમાં લોકો ફસાયા હોય તેવી ચર્ચાઓ મોટા પાયે ચાલુ રહી છે। તો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો અને મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે, જે અમે તમને દ્રશ્યમાં બતાવી રહ્યા છે। જોતા રહો ભડકો, સતત નવા સમાચાર મળશે। પણ ફરીવાર અમે તમને બતાવવાના છે કે આવતીકાલે બાયડ ખાતે ગાબટના ગ્રામજનો એકત્રિત થવાના હોય તેવા સમાચાર મળી રહ્યા છે।